આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ રોલ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એક પેન લીધું છે, એમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી સરસ ગરમ થવા દેવાનું છે। ગરમ થઈ જાય પછી આપણે ખજૂર લીધો છે, એ ચટણીનો મેં ખજૂર લીધો છે, તેને ઠળિયા કાઢી લીધા છે અને તેનું કટિંગ કરી લીધું છે। હવે આ ખજૂરને છે તે આપણે ઘીમાં શેકી લેવાનો છે। ખજૂરને સરસ એવું ઘીમાં શેકવાનો છે, જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે ખજૂરને શેકવાનો છે। તેને માટે તમે લાકડાનો ફીચરા અથવા તો સ્ટીલનો તાવીથો પણ લઈ શકો છો। સરસ રીતે મિક્સ કરવાનું છે। તેમાં કાજુ બદામ પાવડર લીધો છે તે એડ કરી દઈશું અને કોપરાનું છીણ લીધું છે તે એડ કરી દઈશું। તેને સરસ રીતે આપણે આમાં મિક્સ કરી લેવાનું છે। અને તમે જો આ ખજૂરમાં છે તે કાજુ બદામનું પાવડર નાખી દેશો તો નાના બાળકોને ખબર પણ નહીં પડે અને તે આરામથી ખાઈ લેશે। અને ખજૂરને સરસ રીતે એવું શેકાઈ ગયું છે અને લોટના ફોર્મમાં પણ આવી ગયું છે। હવે તેને છે તે આપણે પ્લેટમાં છે તે કાઢી લેશું અને તેને ઠંડો કરવા માટે રાખી દેશું। અને મેં મેરીગોલ્ડ બિસ્કિટ લઈ લીધી છે 2 પેકેટ। અને ખજૂર આપણો ઠંડો થઈ ગયો છે તો તેને આપણે રોલ આવી રીતે ખજૂરનું પાતળું લેયર કરીને મેરીગોલ્ડ બિસ્કિટ ઉપર આપણે રાખી દેશું। પહેલાં કરી દઈશું, પછી મેરીગોલ્ડ બિસ્કિટ રાખી દેશું। તેવી જ રીતે પાછું ખજૂરનું પાતળું લેયર કરી દેશું અને મેરીગોલ્ડ બિસ્કિટ ઉપર રાખી દેશું। પાછું ખજૂરનું લેયર પાતળું બનાવી લઈશું અને મેરીગોલ્ડ ઉપર બિસ્કિટ ઉપર રાખી દેશું। તેવી જ રીતે પછી બીજું છે તે આપણે ખજૂર લઈ લઈશું અને લેયર બનાવી લઈશું અને મેરીગોલ્ડ બિસ્કિટ ઉપર રાખી દઈશું। અને આ લેયર છે તે થોડુંક મેં મોટું બનાવ્યું છે। હવે એક ચાકુ લઈ લઈશું, ચાકુથી હટાવી લઈશું અને તેને આવી રીતે બંને બાજુ કરીને કવર કરી લઈશું। બંને બાજુ સરસ રીતે કવર કરી લેવાનું છે। અને જો તમે કે આવી રીતે બિસ્કિટ દેખાતું હોય તો થોડોક તમે ખજૂર લઈને તેને કવર કરી શકો છો અને તેને આપણે કવર કરી લેવાનું છે। સરસ એવું આપણું કવર થઈ ગયું છે અને પાટલી ઉપર આવી રીતે ગોળ ગોળ ફેરવી લેવાનું છે। ઉપર 3 બિસ્કિટનું સેટ કરીને ખજૂરથી પૂરતું લેયર કરીને સેટ કરી દઈશું। ત્યારબાદ કોપરાના ખમણમાં રગદોળી દઈશું। સરસ રગદોળાઈ ગઈ છે। તેવી જ રીતે મેં બધા બિસ્કિટ છે તે તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે તેનો આપણે 5-10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે તેનું કટિંગ કરી લઈશું। એક આડો કટ ને એક ઊભો કટ મારી દઈશું। જો સરસ એવા આપણે લેયર બની ગયા છે અને તૈયાર છે આપણો ખજૂર બિસ્કિટના રોલ। લોંગ વિડીયોની લિંક નીચે બાયોમાં આપેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ।